અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવામાન વિભાગે રાજ્યમાં આજે 10 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। વરસાદની સાથે રાજ્યમાં ગાજવીજ સાથે કરા વરસવાની પણ આગાહી કરવામાં આવી છે। સોમવારે સાંજે અને રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક શહેરોમાં તારાજી સર્જાઈ હતી। સોમવારે સવારે 6 વાગ્યાથી આજે એટલે કે મંગળવારે સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 168 તાલુકામાં 1 મીમીથી લઈ 1.5 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો। આજે વહેલી સવારથી રાજ્યના કેટલાક જિલ્લામાં ફરીથી વરસાદ શરૂ થયો છે। હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ કચ્છ અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં સ્થિતિ બગડી શકે છે। સોમવારે ભારે પવન અને વરસાદના કારણે રાજ્યમાં કુલ 8 લોકોના મોત નીપજ્યા। જૂનાગઢ, ગીર સોમનાથ, કચ્છ, નવસારી અને વલસાડ સહિતના જિલ્લામાં હાલ આંબા પર કેરીનો પાક તૈયાર થઈ ચૂક્યો છે। એવા સમયે જ ભારે પવન અને કરા વરસવાને કારણે કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। કેરી ઉપરાંત ડાંગર સહિતના પાકને પણ નુકસાન જવાની ભીતિ હોય ખેડૂતો ચિંતિત બન્યા છે। આજે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વહેલી સવારે વરસાદી છાંટા પડ્યા હતા। ત્યારે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે મંગળવારે એટલે કે 6ઠી તારીખે કચ્છ અને બનાસકાંઠામાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આ સાથે જ મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, ભરૂચ, નર્મદામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે આખા ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે। હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આવતીકાલે એટલે કે 7મી તારીખે બુધવારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, સાબરકાંઠામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।